पालनपुर के टोकरिया में 11 साल के बच्चे के अपहरण के बाद अफरा तफरी मच गई थी। अपहरण के बाद बच्चे का शव 15 जुलाई की रात गांव के बाहरी इलाके में बरामद हुआ था। हत्या की घटना के बाद एसपी समेत पुलिस का काफिला मौके पर पहुंचा और गांव में पुलिस की ओर से कड़ी पुलिस व्यवस्था की गई। टोकरिया गांव के 11 साल के मासूम मोहम्मद शेरशिया की हत्या के बाद गांव में काफ़ी गुस्सा हुआ है। 11 साल के बच्चे की गर्दन पर धारदार हथियार से वार करके हत्या कर दी गई। पुलिस बच्चे के शव को पोस्टमार्टम के लिए सिविल अस्पताल ले गई। जिला पुलिस अधीक्षक अक्षराज मकवाना ने आरोपियों को पकड़ने के लिए एलसीबी, एसओजी सहित स्थानीय पुलिस को तलाश की सूचना दी। पुलिस ने आरोपी फारूक जमाल को गिरफ्तार कर लिया है। आरोपी को एलसीबी, एसओजी, गढ़ पुलिस समेत 10 टीमों ने कुछ ही घंटों में पकड़ लिया। तारीख 14/7/2024 रोज गढ़ पुलिस स्टेशन विस्ताરના ટોકરે ગામમાંથી પોલીસને જાણકારી મળે છે કે એક 11 વર્ષીય બાળક કે જેનું નામ મોહમ્મદ બિલાલભાઈ સરસિયા છે તે અમને મળી નથી રહ્યો, જેથી કરીને પોલીસમાં એ વસ્તુની જાણ થતાં તરત જ લોકલ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચવામાં આવે છે અને બાળક ક્યાં ગુમ થયો છે તે બાબતે જાણકારી કરી એકઠી કરી અને તપાસ આગળ વધારવામાં આવે છે। તે દરમિયાન આશરે સાંજે 7 કલાકે બાળકની લાશ જે છે એ ટોકરે ગામના વાડી વિસ્તારમાંથી મળી આવે છે। એ વસ્તુની જાણ થતાં જ તરત જ લોકલ પોલીસ, એ સિવાય એમના લોકલ એસડીપીઓ શ્રી સીએલ સોલંકી સાહેબ, અમારી એલસીબી, એસઓજીની તમામ ટીમો જે છે ઘટના સ્થળે પહોંચી જાય છે। ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક જ પોલીસ દ્વારા ઘટનાની બારીકાઈથી નિરીક્ષણ કરી અને ત્યારબાદ ડોગ સ્ક્વોડને અને એફએસએલની ટીમને બોલાવી લેવામાં આવે છે। ત્યાં અંધારું હોય અને વરસાદનો માહોલ હોય, પોલીસ દ્વારા ફ્લડ લાઇટની વ્યવસ્થા કરી અને ઘટનાનું નિરીક્ષણ કરી અને ત્યારબાદ અલગ અલગ 10 થી 11 જેટલી ટીમો કે જેની અંદર સીપીઆઈ ડીસા, બીપી બેગરાતરને તપાસ સોંપી અને આ દિશામાં ખૂબ જ ગુનેપૂર્વક હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ બંનેનો ઉપયોગ કરી અને ટૂંક સમયમાં બધી જ કડીઓને એક પછી એક જોડી દેવામાં આવે છે। આની અંદર જણાવું કે જે અમારી સાયબરની ટીમ હતી, એ સાયબરની ટીમ દ્વારા એ વિસ્તારમાં કોણે કેટલા કોલ કરેલા હશે, કોનું વધારે લોકેશન છે તે બાબતે સાયબર ટીમ દ્વારા તાત્કાલિક જ રીતે પગલાં ભરવામાં આવ્યા। ત્યારબાદ બીજી બધી ટીમો દ્વારા જે છે એ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા। જે બાકીની 10 થી 11 ટીમો કે જે અમારા ડીવાયએસપી સીએલ સોલંકી અને એલસીબી, એસઓજીની સાથે રહીને બનાવવામાં આવી હતી, તે ટીમો દ્વારા 7000ની વસ્તી ધરાવતા આ ટોકરિયા ગામમાં કયો વ્યક્તિનું વર્તન શંકાસ્પદ છે, કયો વ્યક્તિ અચાનક ગાયબ થયેલો છે અને કયો વ્યક્તિ કેટલીક આવી પૂર્વ માનસિકતાઓ ધરાવે છે એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી અને તપાસના અંતે ફક્ત ગણતરીના કલાકોમાં જ એક વ્યક્તિ કે જેનું નામ ફારૂક જમાલ દાઉમા છે તેને પોલીસ દ્વારા પૂછપરછ માટે અહીંયા એલસીબી ઓફિસે લઈ આવવામાં આવે છે। તેની પૂછપરછ દરમિયાન ફલિત થાય છે કે આ વ્યક્તિની માનસિકતા જે છે એ નાના બાળકો સાથે અડપલા કરવાની હતી અને જે વ્યક્તિનું અપહરણ થયું હતું તેને પણ રાત્રે 10 વાગ્યાની આસપાસ આ વ્યક્તિ દ્વારા પોતાની કારમાં બેસાડીને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવે છે અને ત્યાં કારની પાછલી સીટમાં તેની સાથે અડપલા કરવામાં આવે છે। બાળક દ્વારા વિરોધ કરવામાં આવતા અને બાળક દ્વારા જ્યારે કહેવામાં આવે છે કે તેની માતાને જણાવી દેશે ત્યારે તેના દ્વારા જે છે એને મારવામાં આવે છે અને મારતા પછી એને વધારે ડર લાગતા એ બાળકની હત્યા પણ કરી નાખે છે। આ બધી વસ્તુઓના સાયન્ટિફિક પુરાવા પોલીસ દ્વારા એકઠા કરવામાં આવેલા છે, એફએસએલને બી મોકલી આપવામાં આવેલા છે। આ સિવાય જે નવો કાયદો આવ્યો છે એ નવા કાયદા મુજબ આપણે તમામ વસ્તુઓને ઈ સાક્ષ્યની અંદર એના ઓડિયો, વિડીયો રેકોર્ડિંગ અને ફોટાને બી હાલમાં મૂકવામાં આવ્યા છે, જેથી કરી અને આરોપીને કડકમાં કડક સજા મળે। રૂસુભાઈ અમારા ગામનો રહેવાસી છોકરો હતો, નાનો છે, 11 વર્ષની આશરી ઉંમરે છે એની અને બહુ સીધો છોકરો છે, એના પપ્પા બી સીધા છે। પણ આ છોકરાને રાતે 10:30 પછી અપહરણ કર્યું હતું અને અપહરણ કરીને સિવર કઈ બાજુ લઈ ગયા એ ખબર નથી। અમે રાતે બધા આખા ગામ મળી અને છોકરાઓ લોકોનું બધા અમને ખૂબ સપોર્ટ કર્યો। જે જવાન છોકરા, બાઇક છે, ગાડી છે, આખું ગામ, ખેતર બેતર બધું શોધખોળ કરી નાખી પણ કંઈ મળ્યું નહોતું। પછી બીજા દિવસે સવારે અમારે ગઢ પોલીસ સ્ટેશન લાગે છે એ અમે જો કમ્પ્લેન કરી તે ગઢ પોલીસ સ્ટેશન ડિપાર્ટમેન્ટ આવ્યો, તેને પૂરો સહયોગ કર્યો આખો દિવસ, પણ સાંજે 7:01 અમને ખબર પડી કે છોકરાનું મર્ડર કરી નાખવામાં આવ્યું છે। પછી અમે તાત્કાલિક તેઓ પહોંચ્યા
ગઢ પોલીસ ડિપાર્ટમેન્ટ બધાએ પણ પછી બીજોને આગળ જવા નહોતા દીધા. આટલા સુધી અમને માહિતી છે. આગળ કંઈ માહિતી નથી. એમાં પોલીસ ડિપાર્ટમેન્ટ એમનું કામ કરી જાય છે, પણ અમારો સહયોગ આખા ગામનો જવાન, વડીલ, મારી ઉંમરના એ બધા જ એમને કરે છે. અમે કોઈ નળગત રૂપ કરતા નથી. પણ અમારી માંગ એ રહી છે કે જે બી હોય, જે બી સમાજનો હોય, એને પૂરેપૂરી સજા મળવી જોઈએ અને પૂરેપૂરો કાયદા એના ઉપર લાગુ થવા જોઈએ. જે બી કલમો લાગે એ બધા લાગવી જોઈએ, ગમે તે સમાજના હોય. એટલે પછી બીજાને કોઈને આવી હિંમત ના થાય, એટલા માટે આ રજૂઆત કરીએ છીએ. મારું નામ અબ્દુલ રશીદ ઇસ્માઇલ શેરસિયા, વતની ગામ ટોકરિયા.